સંયુક્ત રાષ્ટ્ર ખાતેના ઈરાની રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ અમેરિકી રાષ્ટ્રપતિના કથિત નિવેદન સામે આકરો વિરોધ નોંધાવ્યો। સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના કાયમી પ્રતિનિધિ અમીર સઈદ ઈરાવાનીએ ન્યૂયોર્ક ખાતે સત્તાવાર નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ઈરાનના સર્વોચ્ચ નેતાની ચૂંટણી અંગે કરવામાં આવેલું નિવેદન સાર્વભૌમત્વ પરનો હુમલો છે। તેમણે ભારપૂર્વક કહ્યું કે ઈરાનની શાસન વ્યવસ્થા અને નેતૃત્વની પસંદગી સંપૂર્ણપણે ઈરાની જનતાનો અંગત અને બંધારણીય વિષય છે। આ પ્રકારના નિવેદનો આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંયુક્ત રાષ્ટ્રના સનદની મૂળભૂત કલ્પના વિરુદ્ધ છે, જે અન્ય દેશની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવાની હિમાયત કરે છે। રાજદૂત ઈરાવાનીએ વધુમાં જણાવ્યું હતું કે ઈરાન ક્યારેય પણ વિદેશી શક્તિઓને પોતાના રાજકીય માળખામાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપશે નહીં। અમેરિકા દ્વારા વારંવાર કરવામાં આવતા આવા પ્રયાસો મધ્ય પૂર્વના પ્રદેશમાં તણાવ વધારવાનું કાર્ય કરી રહ્યા છે। ઈરાની સરકાર આ મામલે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેખિત ફરિયાદ નોંધાવવાની પણ તૈયારી દર્શાવી છે। આ વિવાદને કારણે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણસવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી વૈશ્વિક રાજકારણમાં નવી ગરમાવો આવ્યો છે। ઈરાનની રાજદૂતે સ્પષ્ટ કર્યું કે ઈરાની રાષ્ટ્ર પોતાની રાષ્ટ્રીય ગરિમા અને સ્વતંત્રતાના રક્ષણ માટે કટિબદ્ધ છે। વિદેશી દબાણ હેઠળ કોઈપણ નિર્ણયો લેવામાં આવશે નહીં અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાની ઈરાન પાસે સાર્વભૌમ સત્તા છે। આ નિવેદન બાદ વિશ્વના અન્ય દેશો પણ આ પ્રતિક્રિયાને ગંભીરતાથી નિહાળી રહ્યા છે, કારણ કે તે વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના સંતુલન સાથે સીધી રીતે જોડાયેલું છે। આગામી સમયમાં આ મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ ઘર્ષણ થવાની પ્રબળ શક્યતાઓ છે। The alleged statement by the President of the United States regarding the election of a new supreme leader in Iran constitute a clear violation of the principles of non-interference in the internal affairs of states as enshrined in the Charter of the United Nations. Iran is a sovereign and independent state. It does not accept and will never allow any foreign power to interfere in its internal affairs. Our constitution is clear. The selection of Iran's leadership will take place strictly in accordance with our constitutional procedures and solely by the will of the Iranian people, without any foreign interference.